દારૂબંધીના લીધે લીરા ઉડાડતા બુટલેગરો રાત્રિ સમયે દારૂની ખેપ મારતા હોય તેવો વિડીયો એક જાગૃત નાગરિક દ્વારા ઇન્સ્ટાગ્રામમાં વાયરલ કરતા ખળભળાટ. ગુજરાતમાં દારૂબંધીની વાતો વચ્ચે ગુજરાતના ગામડે ગામડે અને સિટીઓની ગલીએ ગલીએ દેશી અને અંગ્રેજી દારૂની હાટડીઓ ચાલતી હોવાનું ગુજરાતભરમાં ચર્ચાઈ રહ્યું છે. ત્યારે કાયદાઓ અને વ્યવસ્થા ઉપર ગંભીર સવાલો ઉઠવા પામ્યા છે. ત્યારે ગત મોડી રાત્રે છાપી પોલીસ સ્ટેશન હદ વિસ્તારમાં આવેલા નેશનલ હાઈવે 58 પર થઈ પિલુચા હાઈવે પરથી બ્લેક કાચવાળી 45 જેટલી ફોર્ચ્યુનર ગાડીઓનો કાફલો નીકળ્યો હતો, જેને લઈ સંજયસિંહ રાજપૂતે પોતાના ઇન્સ્ટાગ્રામ એકાઉન્ટ પર વિડીયો અપલોડ કર્યો હતો અને છાપી પોલીસ સ્ટેશન અને કંટ્રોલ વિભાગમાં જાણ કરી હતી. છાપી પોલીસ સ્ટેશનની ગાડી પણ ઘટના સ્થળે હાજર હતી. તેમની નજર સમક્ષ જ અમુક ગાડીઓ નીકળી હતી, પરંતુ પોલીસે બુટલેગરોના ઘૂંટણીએ પડી ગઈ હોય તેમ એક પણ ગાડી ઊભી રખાવી શકી નહોતી અને ફરિયાદીએ ઘણી બધી વાર કહેતા એક ગાડી પાછળ ગાડી દોડાવી અડધા રસ્તેથી પરત ફરી ગયા હોવાના આક્ષેપ ફરિયાદીએ કર્યા છે અને પીઆઈ સતત ફોન કરી ગાડી પાછી બોલાવવાનો પ્રયાસ કરતા હોવાનું મીડિયા સમક્ષ જણાવવામાં આવ્યું છે. છાપી પોલીસ સ્ટાફ અને પીઆઈ પર ગંભીર પ્રશ્નો કર્યા હોવા છતાં અને લિખિત ફરિયાદ કરી હોવા છતાં પોલીસ મગનું નામ મરી પાડવા તૈયાર નથી અથવા શું કાર્યવાહી કરી તેની કોઈ જાણ ફરિયાદીને કરવામાં આવી નથી. હવે ફરિયાદીએ દારૂબંધી માટે થઈ લોકહિતમાં આત્મવિલોપનની પણ ચીમકી ઉચ્ચારી છે. ત્યારે બનાસકાંઠા રેન્જ આઈજી સહિત બનાસકાંઠા પોલીસ અધિક્ષક અને છાપી પીઆઈ કાયદો વ્યવસ્થા જાળવવા કયા પ્રકારની કાર્યવાહી કરે છે તે હવે આવનારો સમય જ બતાવશે. મારું નામ સંજયસિંહ રાજપૂત, હું ડાલવાણા ગામનો રહેવાસી છું. હવે કાલે બપોરે એવી ઘટના બની કે ફોર્ચ્યુનર ગાડી મારી ગાડી આગળ આવી ઊભી રહી, તો મેં એને રોકવાનો પ્રયત્ન કરતાં મને ટક્કર મારીને ભાગવાનો પ્રયાસ કરેલ. મેં પીસો કરતાં અંદર દારૂ દેખાઈ આવેલ. મેં તાત્કાલિક સાપી પોલીસ સ્ટેશન કંટ્રોલમાં જાણ કરી. પછી સાપી પોલીસ સ્ટેશનથી ફોન આવેલ. મેં કહ્યું કે આવી રીતે આમ છે, તો મને કોઈ સરખો પ્રત્યુત્તર ના મળ્યો. પછી રાત્રે હું પિલુચા ચોકડી આવું છું મારી પર્સનલ ગાડી લઈ, તો ત્યાં લોકો ડરેલા હોય છે. હવે લોકોને પૂછું શું થયું, એટલે કે ભાઈ લાઇનની ગાડી છે, આ લોકોને મારી નાખશે એટલી સ્પીડમાં ગાડીઓ હતી અને રોડ જાણો મોતનો આંકડો બની ગયો હોય એવી રીતે ગાડીઓ જતી હતી. મેં તાત્કાલિક કંટ્રોલ રૂમમાં જાણ કરી, તો ત્યાંથી પીસીઆર અડધો કલાકે આવે છે. એક ઇન્ચાર્જ અધિકારી હોય છે, મેં એમને રજૂઆત કરી કે આ ગાડીઓ બધી દારૂની છે એવો મારો આક્ષેપ છે, તો એને ઊભી રખાઈને ચેક કરો. તો એમને ઊભી રખાવા જતાં ફૂલ સ્પીડે હંકારી મૂકેલ. એનો પીસો પણ કરવાની તરક્કી ના લીધેલ. મેં પરાણે કહ્યું, સાહેબ તમે ગાડીમાં બેસો, હું તમારી સાથે છું, તમને કંઈ નહીં થાય. તો તેમ છતાં વારંવાર કહેવાથી એમને પીસો કર્યો. અડધે જઈ અને ગાડી રિટર્ન લઈ અહીંયા ચોકડી ઉપર આવી ગયા. પછી એવું કહેવા લાગેલ કે ભાઈ અમારા પીઆઈસીની વર્દી મળેલ છે, અમે અહીંયા રોકાઈ નહીં શકીએ. તો કીધું સાહેબ મેં વર્દી આપેલ છે કંટ્રોલમાંથી, તો આપ અહીંયા કેમ ના રોકાઈ શકો? આટલી બધી ગાડીઓ જોઈ છે, કેમ તમે તલાશી નથી લેતા? જો દારૂની ના હોય તો તમે તલાશી લો. અત્યારે રાત્રે કોઈ જાન તો જતી ના હોય આટલી બધી મોટી સંખ્યામાં ફોર્ચ્યુનર ગાડીઓની. તે સત્વએ ત્યાંથી નીકળી ગયેલ કે અમારા ગાડીમાં ડીઝલ નથી. પછી મેં ફરીથી કંટ્રોલમાં જાણ કરી, તો પીએસઓ સાહેબનો ફોન આવેલ સાપી પોલીસ સ્ટેશનથી કે ભાઈ મેં વર્દી આપેલી છે, પીલુચા જ રહેવાનું છે એમને. ફરીથી પાછી ગાડી આવે છે, ફરીથી મને ચોખ્ખું સ્પષ્ટપણે કહી દે છે કે આ લાઇનની ગાડી છે, અમે નહીં પકડી શકીએ. તો કીધું નહીં પકડી શકો, આવું થોડું ચાલે. કીધું દારૂની હોય, મારો આક્ષેપ છે દારૂ છે, તો તમે કેમ ના પકડી શકો? પણ સામેથી એમને વારંવાર કોલ આવી જતા હતા કે તમારે ત્યાં વર્દી લેવાની નથી. એટલે કોલ કોના આવતા હતા, કોણ ના પાડતું હતું, પોલીસને કોણ રોકે છે સાપી પોલીસ સ્ટેશનને આ ગાડીઓને ઊભી રખાવતા? એ આ સત્ય બહાર આવવું જોઈએ. જો આગામી સમયમાં આ લાઇનની ગાડીઓ અને આ ગાડીઓનું જો નિરાકરણ નહીં આવે, તો હું એસપી કચેરી ધરણા ઉપર બેસીશ. અને વારંવાર હું હજુ સુધી જવાબદારીપૂર્વક કહું છું, વારંવાર એમને કોલ આવતા હતા કે એક પણ ગાડી પકડવાની નથી. એટલે એના ઉપરથી સ્પષ્ટપણે લાગે છે કે આ લાઇનની હપ્તારાજની ગાડી છે અને ફૂલ દારૂ ભરેલી 100% છે. અહીંયા સીસીટીવી ફૂટેજથી ચેક કરી શકો છો. મેં મારા મોબાઈલમાં વિડીયો રેકોર્ડિંગ કર્યો છે, એ પણ ચેક કરી શકો છો. બધા પુરાવા છે. તો પોલીસના આનાથી વધુ પુરાવા કયા જોવું છે? અને શું સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસીના કેમ આ ગાડીઓ પકડવામાં રસ નથી? તાત્કાલિક આની તપાસ કરી કાયદેસરની કાર્યવાહી કરવી જોઈએ. જો નહીં કરવામાં આવે તો આવનારા સમયમાં હું આત્મવિલોપન કરવા માટે તૈયાર છું. લોકો માટે મરવું છે તો લોકો માટે મરવું છે, ડરવાનું બિલકુલ નથી. આ ગાંધીનું ગુજરાત છે. કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ જો સાપી પોલીસ સ્ટેશનના પીઆઈસી ના સંભાળી શકતા હોય, તો આપ સાહેબ શ્રી
જાહેરમાં કહી દો કે અમે આ દારૂની ગાડીઓ નહીં પકડીએ તો અમે અમારી રીતે પકડવા માટે તૈયાર છીએ અને મરવું પડે તો મરવા માટે પણ તૈયાર છીએ.